આવો બહેનો કથા ગંગા નાવો, આવો ભાઈઓ આવો બેનો કથા ગંગા વૈષ્ણવ થવા માટે લેવા જે ભોલા, વૈષ્ણવ થવા લેવા દે આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવો, આવો ભાઈઓ બેનો કથા ગંગા વૈષ્ણવ થવા માટે લેવા જે ભોલા, રામ કથા હું કહું છું એટલા માટે નથી કહેતો, પણ આના પ્રસંગો એટલા દિવ્ય છે, એટલા મધુર છે કે એનો એક એક પ્રસંગ આપણે મન ભરીને જ્યારે માણશું ત્યારે કર્ણ રંધ્રેણ પરમાત્મા આપણા હૃદયમાં અચૂક નિવાસ કરે. કેટલી દિવ્ય કથા છે. અને હું તો એક સામાન્ય માણસ છું, હું કદાચ આની પ્રશંસા કરું, પણ મહાદેવ પોતે કૈલાસમાંથી નિરંતર રામકથાનું વક્તવ્ય ગાન કરે છે. ગાવત સંતત શંભુ ભવાની, શબ્દ વાપર્યો છે સંતત. શંભુ ભવાનીને કથા કહે છે. ગાવત સંતત શંભુ ભવાની, અરુઘટ સંભવ મુનિ વિજ્ઞાની. પરમ મહાત્મા પહોંચેલા મહાપુરુષ એવા કુંભજ ઋષિ આ રામકથાનું ગાન કરે છે. બાબા કાગ ભુસુંડીજી આ રામકથાનું ગાન કરે છે. અને મારા તુલસી જેણે સરયુનું જળ પી અને ભાજીના પત્તા ખાઈને આ ગ્રંથ લખ્યો છે એવો મહાપુરુષ ગાન કરે છે. હું શું કહું? વૈષ્ણવ થવા માટે લેવા જે ભોલા, રામની રીત અંતરમાં ઉતારો, રામની રીત અંતરમાં ઉતારો. આપણે ત્યાં એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણે જે કર્યું છે એમ નથી કરવાનું, જે કહ્યું છે એ પ્રમાણે આપણું જીવન વ્યતીત કરવાનું છે. અને રામે જે જીવન લીલા પોતે કરી છે એ આપણે એનું અનુકરણ કરવાનું છે. આ કથા એટલા માટે છે, પરિવાર પરિવાર એક બને, કુટુંબ એક બને, વડીલોની સેવા થાય, એનો અનાદર ન થાય, અને સૌ મળી જે પોતાના ઈષ્ટદેવ હોય, ભગવાન સ્વામિનારાયણ હોય કે ભગવાન લક્ષ્મી નારાયણ હોય, બધા જ પોતપોતાના ઈષ્ટમાં દ્રઢ નિષ્ઠા રાખતા થાય, એ જ કથાનો હેતુ છે. રામની રીત અંતરમાં ઉતારો, રામની અંતરમાં દુર્ગુણ થોડો ત્યાગો, ખોટા વિચારો, દુર્ગુણ છોડો ત્યાગો, ખોટા વિચારો. સીતાના સ્વામીનું તો સ્મરણ કરતા, સીતાના
તાપ જટળતા ત્રિવિધ સૌએ તાપ જટળતા આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાના આવો ભાઈઓ આવો બહેનો કથામાં વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો દેવા જેવો લાવો. બોલીએ પંચમુખી હનુમાનજી મહારાજ